મહાદેવ મિત્રો, જો તમે મારી ઇન્સ્ટાગ્રામ રીલ જોતા હશો ને તો કદાચ તમને ખબર છે કે આપણે આવી ગયા છીએ રાજકોટમાં. શું લેવા આવ્યા છીએ કે મિત્રો અહીંયા કંઈક ભીમાજી સેના ગ્રુપ દ્વારા મિત્રો અહીંયા એવોર્ડ સેરેમની છે જ્યાંથી મિત્રો આપણે કદાચ એવોર્ડ આપવાના છે. ઓકે, તો ચાલો રાજકોટ છીએ અને જો અહીંથી હવે થોડુંક જ દૂર છે. બહુ બધા મિત્રો વિશેષ અતિથિઓ આવવાના છે. વિજયભાઈ રૂપાણી, જો કે કોઈ મોટા ઉદ્યોગપતિ છે, ધારાસભ્ય છે, ઘણા ખરા લોકો આવશે. ઓકે, તો ચાલો મિત્રો હવે જઈએ આપણે અને તમને પણ બતાવશું કોણ કોણ આવે છે, કોની સાથે મુલાકાત કરીએ, મને શું મળશે, કેટલો સમય લાગે છે, શું સાથે બધું જ વ્લોગમાં ખબર પડી જશે. બસ વ્લોગને જોતા રહેજો. હર હર મહાદેવ. તો મિત્રો જોઈ શકો છો અત્યારે જો ફાઇનલ અહીંયા તો પહોંચી ગયો છું. હવે કોને ખબર શું કરે શું ન કરે, આઈ ડોન્ટ નો. રાઠોડ રાહુલભાઈ એમને નામ બોલે છે અને બધાને સ્ટેજ ઉપર બોલાવે છે અને બધાને ધીમે ધીમે એવોર્ડ આપે છે. ગુજરાતી એક્ટર છે એમને આપણે. ઓકે, તો ચાલો પછી જોરદાર મિત્રો જો જે કોઈ પણ આવે ને બધા છે ને જો આવીને વ્લોગ શૂટ કરે. અરે જોઈને જ મજા આવે. ચારધામની સાયકલમાં યાત્રા કરેલી છે. એકવાર એમના માટે જોરદાર તાળીઓ આવશે ભાઈ રોહિતભાઈ માટે, કે જેમણે સાયકલથી ચારધામની યાત્રા પૂરી કરે છે. ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે સત્કાર્ય કરતા રહો. થેન્ક યુ સો મચ. ક્યાં રાત રોકાવું, શું ખાવું, કાંઈ પણ નક્કી કરીને નહોતા નીકળતા. બટ આ તો રોજ રાતે દ્વારકાધીશની કૃપાથી, મહાદેવની કૃપાથી દરરોજ રાતે અમને કોઈ તમારું સ્વાગત છે. મિત્રો જોઈ શકો છો ફાઇનલી આપણને આપણો કરણ વાઘેલા જે મળી ગયો છે, જે લઈને ખૂબ જ આનંદ થયો છે. તો બસ હવે મળી ગયો છે. હવે જઈશું પાછા આપણા ઘરે સુરત અને ખૂબ જ આનંદ થયો. તમે પણ મિત્રો એકવાર આવી બધી મોટી મોટી હોય છે ઇવેન્ટ ત્યાં આવો અને તમને પણ બહુ શીખવા મળશે. શું કરવું, શું બોલવું, ક્યાં જવું. ઓકે, તો શકો છો કે અમે એવોર્ડ લઈને બહાર આવી ગયા છીએ. એવોર્ડ પણ હાથમાં આવી ગયો છે અને આપણે અહીંયા જો મળી ગયા છે આપણા રમેશ મહેતા પોતે. સોશિયલ મીડિયાની દુનિયામાં જો તમે બહુ જૂના હશો તો તમે કાંઈક ને કાંઈક તો જોયા જશે. તો ચાલો મિત્રો 2 મિનિટ ભાઈ સાથે વાત કરીએ. તો ભાઈ તમે જ્યાંથી સોશિયલ મીડિયામાં આવ્યા છો એ પછીનો તમારો અનુભવ કેવો છે સોશિયલ મીડિયામાં? અરે ભાઈ એ અનુભવ જો મારો એવો રહ્યો ને ભાઈ, મારું કોમેડીનું કામ કરે. હું પોતે હેન્ડીકેપ છું પણ મારું નામ એમાં શું છે, ઘનો ઘોડી. ઘનો ઘોડી એટલે નો ઘોડી, નો હોય એની બીજી જોડી. આ ઘનો ઘોડી જયારે માર્કેટમાં આવે ને ત્યારે હારા હાલી નો જાય. ઘોડો ઘનો ઘોડી એક જ હાલે એમ તબલક ઘનો ઘોડી. અને આ આપણા ભાઈ છે, આને સાયકલ લઈને સુરત થી ચારધામની યાત્રા કરેલી છે. આ ભાઈને સપોર્ટ અને લાઈક આપજો. બહુ સરસ મજાના માણસ છે. ચારધામની યાત્રા પૂરી કરીને આવ્યો. અને એ પાછું ખબર સાયકલ લઈને નથી પ્લેનમાં ગયો કે નથી ટ્રેનમાં ગયો કે નથી ઓલી 6 પૈડાની બસમાં ગયો. આ તો મારો વાલીડો 2 પૈડાની સાયકલ લઈને ગયો. બોલો હર 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 મહાદેવ. છીએ ને વખતે તમને આ બ્લોગ સારો લાગ્યો, જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો આપણા યુટ્યુબ ચેનલને. મળે નવા બ્લોગમાં. હર હર મહાદેવ.